ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં ગ્રામ્ય મહિલાઓને નાણાકીય રીતે સશક્ત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ક્રેડિટ એક્સેસ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ક્રેડિટ એક્સેસ ગ્રામીણ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે 200થી વધુ મહિલાઓ માટે નાણાકીય સાક્ષરતા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહિલાઓને બચત, લોનનો યોગ્ય ઉપયોગ, ડિજિટલ પેમેન્ટની સુરક્ષા તેમજ સાયબર છેતરપિંડીથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. જોઈએ આ અહેવાલ. કપડવંજ ખાતે યોજાયેલા આ નાણાકીય સાક્ષરતા વર્કશોપમાં 200થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આરવી આહિર, પોલીસ વિભાગના શ્રીમતી ટ્વિંકલબેન સોલંકી અને સાયબર ક્રાઇમ વિભાગના શ્રી પરેશભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ મહિલાઓને ડિજિટલ વ્યવહારો દરમિયાન રાખવાની સાવચેતી, ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો અને નાણાકીય સુરક્ષા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ક્રેડિટ એક્સેસ ગ્રામીણ લિમિટેડના ડિવિઝનલ મેનેજર દીપલકુમાર રાણા, એરિયા મેનેજર નરેશભાઈ પરમાર તેમજ કપડવંજ બ્રાન્ચની સમગ્ર ટીમના સંયુક્ત પ્રયાસોથી આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપ દરમિયાન નિયમિત બચતનું મહત્વ, નાણાંનું યોગ્ય આયોજન, જવાબદારીપૂર્વક લોનનો ઉપયોગ, નાણાકીય શિસ્ત અને સાયબર ફ્રોડથી બચવાના વિવિધ ઉપાયો અંગે મહિલાઓને માહિતગાર કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય મહિલાઓમાં નાણાકીય જાગૃતિ વધારવાનો, તેમને આર્થિક રીતે વધુ સશક્ત બનાવવાનો અને સુરક્ષિત ડિજિટલ વ્યવહારો માટે પ્રેરિત કરવાનો હતો. પોલીસ વિભાગ દ્વારા મહિલાઓને ખાસ કરીને મોબાઈલ પર આવતા અજાણ્યા ફોન, ઓટીપી શેર ન કરવા, ફેક લિંકથી દૂર રહેવા અને કોઈપણ પ્રકારની ઓનલાઈન છેતરપિંડી થાય તો તાત્કાલિક સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કરવાની અપીલ કરવામાં આવી. કપડવંજમાં યોજાયેલ આ નાણાકીય સાક્ષરતા વર્કશોપ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા અને ડિજિટલ યુગમાં સુરક્ષિત નાણાકીય વ્યવહાર અંગે જાગૃત કરવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો છે. કેમેરામેન સાથે રિપોર્ટર જુગનુ, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ, કપડવંજ. ખૂબ જ સરસ રીતે બધાને સહાયતા મળી રહે છે અને મને લોન મળી, મંજૂર થયેલી લોન એથી મેં નાના પાયે થોડું માવાનું જે આપણે પેડા બનાવીએ ને એનો બિઝનેસ ઘરે ચાલુ કર્યો છે. અત્યારે ખૂબ જ સરસ ચાલે છે. એટલે હું ગ્રામીણ કોટાને વિનંતી કે આગળ પણ આવી રીતે લોનથી આગળ મોટી લોનનું કંઈ આયોજન કરશે તો બહેનો લઈ અને રેગ્યુલર હપ્તા ભરી અને પોતાનું જીવન સારી રીતે કરશે. એટલે ખૂબ ખૂબ આભાર. In India, microfinance is well regulated by the Reserve Bank, also guided by the microfinance institutions there. India is also one of the very few countries where there is a well-established credit bureau for microfinance. This, together with the Fair Practices Course, has brought the power of credit right to people's doorsteps, making it more accessible and responsible. અને પછી અહીં ગરદનથી બીજો કોઈ ફોટો, આ ગરદન આપણી હોય, નીચેનો ભાગ કોઈ બીજા વ્યક્તિનો હોય, એટલે અશ્લીલ હોય, જે આપણે નળી આંખે જોઈ શકીએ નહીં. આપણે જોયા પછી પણ આપણને એમ થાય કે આવો ફોટો મારો બનાવ્યો છે અને એક રીતે લાગે પણ નહીં કે બનાવ્યો છે, સાચું જ લાગે એના આ બેન છે. અને પછી તમને એને વોટ્સએપ કરે કે ભાઈ જો તમે આટલા પૈસા મને નહીં આપો તો આ ફોટો તમારા. ખૂબ જ સરસ રીતે બધાને સહાયતા મળી રહે છે અને મને લોન મળી, મંજૂર થયેલી લોન એથી મેં નાના પાયે થોડું માવાનું જે આપણે પેડા બનાવીએ ને એનો બિઝનેસ ઘરે ચાલુ કર્યો છે. અત્યારે ખૂબ જ સરસ ચાલે છે. એટલે હું ગ્રામીણ કોટાને વિનંતી કે આગળ પણ આવી રીતે લોનથી આગળ મોટી લોનનું કંઈ આયોજન કરશે તો બહેનો લઈ અને રેગ્યુલર હપ્તા ભરી અને પોતાનું જીવન સારી રીતે કરશે. એટલે ખૂબ ખૂબ આભાર. એવું ફ્રોડ છે કે જે અત્યારે હાલ આજના યુગમાં સૌથી વધુ વેગ પકડી રહ્યું છે. અહીંયા તમે બધા જે બેઠા છો એમાંથી મોટે ભાગના લગભગ 70 થી 80% માણસો જોડે કદાચ સોશિયલ મીડિયાની એપ્લિકેશન નહીં હોય એવું લાગે છે. પણ એ સિવાયના માણસો જે મોબાઈલમાં અત્યારે ઇન્ટરનેટ અને મોબાઈલનો જે સદુપયોગ કરવાનો હોય છે, આપણે કોઈ જગ્યાએ બહાર ગયા હોય તો આપણે પરિવાર આપણો સીધો સંપર્ક કરી શકે. અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં આજે મહિલાઓ ઉપસ્થિત થઈ છે, તેમનું હું દિલથી સ્વાગત કરું છું. હવે મારો પરિચય આપતા હું જણાવું કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કપડવંજ
પોલીસ સ્ટેશનની અંદર 2020થી મહિલા સહાયતા કેન્દ્ર પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર કાર્યરત છે, જે તમામ મહિલાઓ માટે કામ કરે છે. કેવા પ્રકારનું કામ? તો ઘરેલું હિંસાથી પીડિત મહિલાઓ હોય, ઘરેલું હિંસા એટલે દરેક બહેનોને આંગણવાડીની અંદર સુવિધાઓ હોય છે પણ ઓછી હોય છે, એના કારણે કંપની દ્વારા પણ ત્યાં આગળ સહાયરૂપ કરીને અલગ અલગ CSR એક્ટિવિટી દ્વારા કરીને ઘણી બધી વસ્તુ અલગ અલગ ત્યાં આગળ આપવામાં આવતી હોય. એટલે કંપની જે રીતે લોન આપે, જે રીતે સાથે સમાજની અંદર કોઈકને કોઈ ઉપયોગી થઈ શકે એ પ્રમાણેની વસ્તુ પણ આપતી હોય, જેથી કરીને ભવિષ્યની અંદર આપણને એનો લાભ મળી શકે, ઉપયોગ થઈ શકે. બીજું લોન માટેની જે વાત કરી, સરે પણ વાત કરી, મેડમે પણ વાત કરી છે. તો એક લોન એક એવી વસ્તુ છે, એ લોભાવની વસ્તુ છે કે એના અંદર આપણે જેટલું સાવચેતી રાખીશું એટલા આપણા માટે સારું રહેશે. કારણ કે એક તો પૈસા એ બીજાને ડાયરેક્ટ આપવા નહીં, અને ઘણી વાર જે કહે છે કે અમને આપો અમે ભરી દઈશું, તો લોનના પૈસા કોઈ બીજા માટે ક્યારે પણ લેવા નહીં. એટલે કે ટૂંકમાં કોઈને સેવા કરવા માટે બીજાને આપણે જેવું કરીને પૈસા આપવાની જરૂર આવતી નહીં. બરાબર સર, આજનો પ્રોગ્રામ શાના વિષય પર હતો? આજનો પ્રોગ્રામ ક્રેડિટ એક્સેસ ઇન્ડિયા ફાઉન્ડેશન તરફથી નાણાકીય સાક્ષરતા માટે હતો, જે ગામડાઓના અંદર નાના મોટા ફ્રોડ થતા હોય છે, પોતાના ડોક્યુમેન્ટ બીજાને આપીને અંધવિશ્વાસના અંદર એમની જોડે છેતરપિંડી થતી હોય છે અને નાણાકીય રીતે દુરુપયોગ થતો હોય છે. આ માટે રાખવામાં આવ્યું હતું. સર, આપનું નામ? નાણાં ડિપોઝિટ. હું ક્રેડિટ એક્સેસ ઇન્ડિયા ફાઉન્ડેશનની અંદર. બેન, તમારું નામ શું છે? હું ટ્વિંકલ સોલંકી, પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર મહિલા સહાયતા કેન્દ્ર, જે મહિલા અને બાળ અધિકારી દ્વારા કાર્યરત છે કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર, જેમાં હું કાઉન્સિલર તરીકે ફરજ બજાવું. મહિલાઓને કંઈ કહેવું છે તમારે? ક્રેડિટ એક્સેસ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા જે આજે ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓને ઉપસ્થિત